આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર. માય સેલ્ફ હેમંત પટેલ. હવે આજે આપણે વાત કરીશું ધોરણ 9ના ગણિત વિશે. પણ એ પહેલાં દરેક વિદ્યાર્થી જે ધોરણ 8 પાસ કરીને 9માં આવ્યા છે એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 8 સુધી આપણે પ્રાથમિકમાં હતા. હવે ધોરણ 9માં શું આવ્યું? હવે માધ્યમિકમાં. એટલે આપણે એક સ્ટેપ ઉપર આવ્યા. તો ધોરણ 8 અને ધોરણ 9માં ખૂબ જ તફાવત છે. ધોરણ 8માં અત્યાર સુધી આપણે એસાઇનમેન્ટ બેઝ પરીક્ષા આપી છે, પરંતુ હવે ધોરણ 9માં એવું રહેશે નહીં. આ ધોરણ 9 એ આપણા માટે એક પાયાનું વર્ષ કહેવાશે. ધોરણ 10 માટે કેમ કે કોઈ સારી ઇમારત બનાવવી હોય તો એનો પાયો મજબૂત જોઈએ. એમ જો 10માનું રિઝલ્ટ સારું લાવવું હોય તો 9માનો પાયો શું રહેવો જોઈશે? આપણા માટે મજબૂત જોઈશે. તો આના માટે પણ તમારે રેગ્યુલર મહેનત કરવી પડશે. ઘણા બાળકોના મનમાં એવું હોય છે કે હવે 9માં શું થશે આપણું? 9નું એટલે માધ્યમિકમાં આવી ગયા. કોઈએ ગભરાવાની જરૂર નથી. કંઈ છે નહીં, બસ રેગ્યુલર મહેનત કરવી. એ ધ્યાનમાં રાખીને કે આમાંથી 9માંથી આપણે ઘણું બધું એવું શીખીશું કે જે ફરીથી 10મામાં જરૂર પડશે. તો રેગ્યુલર મહેનત કરવી અને નિયમિતતા રાખવી અભ્યાસમાં, કે જેથી કરીને પાછળ આપણને કોઈ તકલીફ ન પડે. તો બધાને બેસ્ટ ઓફ લક ધોરણ 9 માટે, 9 અને 10 માટે. અને આજથી આપણે શરૂઆત કરીએ છીએ ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આના વિશે તમે જાણો છો, છતાં પણ આપણે એમાં થોડું વધારે અભ્યાસ કરીશું. તો સંખ્યા પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે આપણે સંખ્યાઓને શાના પર દર્શાવીએ છીએ? ખબર હતી? 9માં 8માં આપણે દર્શાવતા હતા. તો સંખ્યાઓને શાના પર દર્શાવતા હતા? સંખ્યા રેખા પર દર્શાવતા હતા ને. શું દર્શાવતા હતા? 1 2 3 4. તો સંખ્યા રેખા પર દર્શાવતા હતા ને. તો જે સંખ્યા રેખા પર દર્શાવીને સંખ્યાઓ 1 2 3 4, તો આવી સંખ્યાઓને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થશે? તો સંખ્યાઓ 1 2 3 4 ડેશ 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 પ્રાકૃતિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને, એટલે આવી સંખ્યાઓના જથ્થાને, આવી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે. કોનો જથ્થો કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે. આ પ્રાકૃતિક સંખ્યાઓને શાના વડે દર્શાવતા હતા આપણે? યસ, કેપિટલ N વડે. તો અહીંયા લખવાનું કે જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. એટલે આને લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 1 2 3 4 ડેશ 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 ડેશ. તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે શું કહી શકીએ? પ્રાકૃતિક સંખ્યા, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તમે જોઈ શકો છો. શરૂઆત ક્યાંથી થાય છે પ્રાકૃતિક સંખ્યાઓની? 1 થી ક્યાં સુધી? ડેશ 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 અનંત સુધી. એટલે ગણી શકાય નહીં એવી. એટલે અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા મળી શકે, પણ મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. તો અહીંયા આપણે લખી શકીએ કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા
1 છે. શું છે? નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શું છે? 1 છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જે ધન હોય અને પૂર્ણ હોય એવી બધી જ સંખ્યાઓ ને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે વાત કરીશું પૂર્ણ સંખ્યાઓ. આ જે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે ને એમાં હવે જોઈએ સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર જઈએ આ બાજુ તો અહીંયા હવે શું હશે? 0 આવે. તો હવે આ બની ગઈ હવે આપણા માટે પૂર્ણ સંખ્યાઓ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? 0 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાઓના જથ્થાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યાઓનો જથ્થો. તો અહીંયા લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 ઉમેરતા મળતી સંખ્યાઓનો જથ્થો એટલે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો. હવે પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં શાના વડે દર્શાવીશું? જેને હોલ નંબર્સ કહેવામાં આવે છે એટલે W વડે દર્શાવવામાં આવે છે. શાના વડે? તો જેને W વડે દર્શાવવામાં આવે છે. તો આને સંકેતમાં લખવું હોય તો W બરાબર આપણે શું લખી શકીએ? W is equal to 0 1 2 3 4 ડેશ 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 ડેશ. તો આના વિશે પણ આપણે કહી શકીએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કેટલી છે? તો હવે અહીંયા શું થઈ જશે? 1 ની જગ્યાએ નાનામાં નાની ક્યાંથી શરૂ થાય છે? 0 થી. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. તો અહીંયા લખી શકાય કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. ખાસ ધ્યાન આપવું. આ થઈ આપણા માટે પ્રાકૃતિક સંખ્યાઓ, આ થઈ પૂર્ણ સંખ્યાઓ. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓની? પૂર્ણાંક સંખ્યાઓની. તો હવે પૂર્ણાંક સંખ્યાઓ જોતા પહેલા આપણે જતા રહીએ સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા પર આ બાજુ આપણે 1 2 3 4 લખી છે. તો 0 ની પેલી બાજુ બધાની કેવી સંખ્યાઓ મળશે? વિરોધી સંખ્યાઓ મળશે. તો અહીંયા આવશે -1 -2 -3 -4. તો હવે આ જે ગણ મળ્યો, આ સંખ્યાઓ મળી, એ બધી જ સંખ્યાઓ કઈ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. તો હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થશે? પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે, તેની વિરોધી સંખ્યાઓનો સમાવેશ અને શૂન્ય સહિતની. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ અને તેની વિરોધી સંખ્યાઓ તથા શૂન્ય સહિતની સંખ્યાઓના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. તો હવે આ પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને શાના વડે દર્શાવવામાં આવે? તો શાના વડે? Z વડે દર્શાવવામાં આવે છે. તો જેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવીશું? કેપિટલ Z વડે. એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર
પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે અને પૂર્ણ સંખ્યાઓ પણ આવે. પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ પણ આની અંદર સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ, પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ અને બીજી કઈ આવી? પ્રાકૃતિક સંખ્યાઓ અને તેની વિરોધી સંખ્યાઓ. વિરોધી સંખ્યાઓ એટલે 1 ની વિરોધી -1, 2 ની -2, 3 ની -3. તો વિરોધી સંખ્યાઓ અને 0 સહિતની સંખ્યાઓના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે, જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? z વડે દર્શાવવામાં આવે છે. આમાં z બરાબર લખી શકાય ડેશ 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 -3 -2 -1 0 1 2 અને 3 ડેશ ડેશ ડેશ. તો અહીંયા આપણે કહી ન શકીએ કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે, કેમ કે અનંત સુધી નાની કોઈ છે જ નહીં અને મોટી પણ અનંત સુધી છે. એટલે અહીંયા સૌથી નાની અહીંયા લખી શકાય કે સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. તો સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાઓ મળે જ નહીં. તો આ થઈ આપણા માટે. ખાસ ધ્યાન રાખજો, સંજ્ઞાઓ n w, n નાની છે એના કરતા મોટી કઈ? w, અને w કરતા પણ મોટી કઈ? z. અને આના કરતા હવે વાત કરીએ સમ્ય સંખ્યાઓ. તો સમ્ય સંખ્યાઓ કોની કહેવાય? તો સંખ્યા રેખા પર આ જે સંખ્યાઓ દર્શાવી એના સિવાય આપણે કઈ સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ? ધારો કે અહીંયા મારે દર્શાવી છે 0 અને 1 ની વચ્ચે, તો કેટલી સંખ્યા આવે? 1/2 આવે. બીજી સંખ્યા દર્શાવી છે 3 અને 4 ની વચ્ચે, તો 7/2 મળે. તો આ જે સંખ્યાઓ છે અપૂર્ણાંક સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ કહેવાય? અપૂર્ણાંક. એટલે સંખ્યા રેખા પર આવી જે સંખ્યાઓ મળે એટલે બધી જ સંખ્યાઓ પૂર્ણ હોય, અપૂર્ણાંક હોય, 0 સહિતની બધી જ સંખ્યાઓનો સમાવેશ શામાં થશે? સમ્ય સંખ્યામાં સમાવેશ થાય છે. તો સમ્ય સંખ્યાઓ એટલે જે p/q સ્વરૂપની સંખ્યાઓ આપણે કહીએ. આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીશું? સમ્ય સંખ્યાઓ. તો અહીંયા જો p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોય અને q એ શૂન્યતર સંખ્યા હોય. શું હોય? જો p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q એ શૂન્યતર, શૂન્યતરનો મતલબ શૂન્ય ન હોય. શું ન હોય? શૂન્ય ન હોય. તો કોઈ સંખ્યા r ને કોઈ હોય તો r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમ્ય સંખ્યા કહે છે. શું કહે છે? r ને સમ્ય સંખ્યા કહે છે. એટલે જો p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોય અને q એ શૂન્યતર સંખ્યા હોય તો r ને p/q સ્વરૂપમાં લખી શકાય, તો r ને સમ્ય સંખ્યા કહે છે. બીજા શબ્દોમાં લખવું હોય તો p/q એટલે p અને q પૂર્ણાંક તથા q is not equal to 0 ને સમ્ય ને આવી બધી જ સંખ્યાઓના જથ્થાને સમ્ય
સંખ્યાઓ કહે છે, જેને સંકેતમાં q વડે દર્શાવવામાં આવે છે. એટલે ટૂંકમાં જે સંખ્યા p/q સ્વરૂપની હોય એને સમ્ય સંખ્યાઓ કહે છે. એટલે સંખ્યા રેખા પરની બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે? આપણા માટે સમ્ય સંખ્યાઓ કહેવાય. કેમ કે 3/1 4/, બધી જ સંખ્યાઓને છેદમાં 1 તો છે, એટલે બધી જ સંખ્યાઓ p/q સ્વરૂપની થશે. હવે આ જે થિયરી જોઈ એના પરથી આપણે થોડાક વિધાનો જોઈએ. વિધાનોમાં કે પ્રાકૃતિક સંખ્યાઓ તો 1 2 3 4, તો એનાથી મોટી સંખ્યાઓ કઈ છે? પૂર્ણ સંખ્યાઓ. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરવામાં આવે એટલે પૂર્ણ સંખ્યા બની જાય. પૂર્ણ સંખ્યાઓ કરતા મોટી સંખ્યાઓ કઈ? તો પૂર્ણાંક સંખ્યાઓ. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, 0 નો પણ સમાવેશ થાય છે, તથા પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. એટલે મોટો ગણ આ થયો. એના કરતા મોટો ગણ કયો થશે? સમ્ય સંખ્યાઓનો ગણ. કેમ કે બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય કે પૂર્ણ, બધી જ સંખ્યાઓનો સમાવેશ આની અંદર થાય છે. એ ઉપરાંત કોનો સમાવેશ થશે? અપૂર્ણાંક સંખ્યાઓનો. કેવી સંખ્યાઓનો? અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ આની અંદર થાય છે. એટલે વિધાન બનાવવા હોય તો વિધાન બની શકે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમ્ય સંખ્યા છે, તો વિધાન સાચું. દરેક પૂર્ણ સંખ્યા એ સમ્ય સંખ્યા છે, તો વિધાન સાચું. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમ્ય સંખ્યા છે, તો વિધાન સાચું. પરંતુ એવું કહેવામાં આવે દરેક સમ્ય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો વિધાન ખોટું. દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો વિધાન ખોટું. દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો પણ વિધાન ખોટું. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આના લગતા સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરીશું. મોસ્ટ ઓફ તમને આ ચેપ્ટર આવડી જશે. જરૂરથી વિડીયો 2 વખત જુઓ અને ગમ્યો હોય વિડીયો તો પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ અને લાઈક અવશ્ય કરો. થેન્ક યુ.